નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ભાગ 1માં કુલ જે 9 પાઠ છે મિત્રો, એમાંથી આપણે 7 પાઠ અત્યાર સુધીમાં પૂર્ણ કરેલા છે। ભાગ 1ની અંદર હવે જે 2 પાઠ બાકી છે એનો આપણે તબક્કાવાર અભ્યાસ કરવાનો છે। પાઠ નંબર 6 અને પાઠ નંબર 8 આ 2 પાઠ આપણે ભાગ 1ની અંદર ભણવાના બાકી છે, જેમાં છઠ્ઠો જે પાઠ છે જેનું નામ છે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, અને 8મો પાઠ જે આપણે ભણવાનો બાકી છે એ છે ડી અને એફ વિભાગના તત્વો, એના વિશે આપણે સમજવાનું છે। તો સૌપ્રથમ છઠ્ઠા પાઠને આપણે અત્યારે સમજીશું, અને આ પ્રકારના અભ્યાસમાં તમે જોઈ શકશો કે પાઠના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે આ પાઠની અંદર તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને એના માટેના જુદા જુદા પ્રક્રમો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, જેને આપણે એક જ શબ્દમાં ધાતુ કર્મ વિધિ અથવા ઇંગ્લિશમાં તેને મેટલર્જી તરીકે આપણે ઓળખીએ છીએ। સામાન્ય રીતે તમે જુઓ તો ધાતુ કર્મ વિધિ અથવા તો કોઈ પણ તત્વોના અલગીકરણ માટેના જે સામાન્ય સિદ્ધાંતો અને એના માટેના જુદા જુદા જે પ્રક્રમો છે એનો અભ્યાસ આમ તો ધોરણ 9 અને ધોરણ 10થી તમે કરતા આવો છો, પરંતુ 12 સાયન્સની અંદર આ પાઠની અંદર આપણે જે ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણ જે સમજ્યા છીએ એનો ઉપયોગ કરી અને તત્વોનું અલગીકરણ અથવા તો ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય એને ઊંડાણપૂર્વક આપણે આ પાઠની અંદર સમજવાનું છે। અને એટલા જ માટે તમે જુઓ કે આ પાઠનું શરૂઆતનું પહેલું જ વાક્ય એવું આપેલું છે કે ઉષ્માગતિશાસ્ત્ર શા માટે નિષ્કર્ષણમાં ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે, માની લો કે કોઈ પણ ધાતુનું જો આપણે નિષ્કર્ષણ કરવું હોય, ધાતુ જો આપણે મેળવવી હોય તો એના સંયોજનોમાંથી કે એના ઓક્સાઇડ સંયોજનોમાંથી એનું રિડક્શન કરીએ કોઈ પણ રિડક્શન કર્તાની મદદથી તો આપણને ધાતુ મળશે, અને એ રિડક્શન પ્રક્રિયામાં જરૂરી નિમ્નતમ તાપમાન કેટલું રાખવું જોઈએ, કયું તાપમાન યોગ્ય ગણાય, એ આ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો છે એની મદદથી કયા રિડક્શન કર્તાની પસંદગી કરવી અને કેટલું યોગ્ય નિમ્નતમ તાપમાન રાખવું અથવા કયું યોગ્ય તાપમાન ગણી શકાય એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોની મદદથી નક્કી કરવામાં આવે છે। અને તેથી કરીને જે આપણે ધાતુ મેળવવાની જે પદ્ધતિ છે એમાં ઓપ્ટિમમ સ્ટેટ આપણે પ્રાપ્ત કરી શકીએ, જેને આપણે ગુજરાતીમાં અનુકૂળતમ પરિસ્થિતિ પ્રાપ્ત આપણે કરી શકીએ। આપણે સમજીશું આ પાઠની અંદર ઘણી બધી આ પ્રકારની વાતો આપણે સમજવાની છે કે કોઈપણ ધાતુના નિષ્કર્ષણ માટેની જે પદ્ધતિ હોય એ ખરેખર ઓછા સમયમાં પૂર્ણ થતી હોવી જોઈએ, આર્થિક દ્રષ્ટિએ સસ્તી હોવી જોઈએ, અને ઓછામાં ઓછું પ્રદૂષણ કરે એવી પર્યાવરણને અનુકૂળ હોય એવા પ્રકારની પદ્ધતિ જો આપણે વિકસાવીએ તો ધાતુના નિષ્કર્ષણ દરમિયાન મળતી જે ધાતુ છે એ પણ આપણે આર્થિક રીતે પરવડે, આર્થિક રીતે સસ્તી પડે। એટલે ખરેખર ધાતુના અલગીકરણ માટે કે એના નિષ્કર્ષણ માટેની જે કોઈ પદ્ધતિઓ વિકસાવવામાં આવે છે એમાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે। અને એટલે તમે જુઓ કે પહેલું વાક્ય એવું આપણી બુકમાં લખ્યું છે કે ઉષ્માગતિશાસ્ત્ર શા માટે નિષ્કર્ષણમાં, પહેલું વાક્ય તમે વાંચો કે ઉષ્માગતિશાસ્ત્ર શા માટે નિષ્કર્ષણમાં ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે માત્ર રિડક્શન કરતા તત્વ અને નિમ્નતમ અમુક વિશિષ્ટ તાપમાન યોગ્ય છે તેમ દર્શાવે છે। ઉષ્માગતિશાસ્ત્રની મદદથી ધાતુના નિષ્કર્ષણમાં માત્ર રિડક્શન કરતા પદાર્થ, કેમ કે ધાતુ ઓક્સાઇડ સંયોજનોમાંથી રિડક્શન કરી અને આપણને ધાતુ છે એ મળશે, પણ એમાં કયા રિડક્શન કર્તાનો ઉપયોગ કરવો અને એ રિડક્શન પ્રક્રિયામાં જરૂરી યોગ્ય તાપમાન કેટલું રાખવું એ આ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોની મદદથી સમજાવવામાં આવે છે। આવો અભ્યાસ
તમે અગાઉના વર્ષોમાં કર્યો હોતો નથી, કારણ કે તમે અગાઉના ધોરણોમાં ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણ વિશે તમે જાણતા હતા નહીં. તો ખરેખર આપણે આ પાઠની અંદર જે બધા તત્વોનું નિષ્કર્ષણ કે તત્વોનું અલગીકરણ જે આપણે સમજવાનું છે, એમાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો અને વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ઓપ્ટિમમ સ્ટેટ અનુકૂળતમ પરિસ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના વિશે ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ છે એ કરવાનો છે. તો પાઠનું નામ તમે જુઓ કે તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, એવું જે આ પાઠનું નામ છે. એનો મતલબ એવો થયો કે કોઈ તત્વ અને ખાસ કરીને ધાતુ તત્વને પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે કેવા પ્રકારના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે અને એના માટે કેવા પ્રકારના જુદા જુદા પ્રક્રિયાઓ કે પ્રક્રમો કરવા પડે, એના વિશે આપણે આ પાઠની અંદર સમજવાનું છે. અને આ સમગ્ર અભ્યાસ જે છે એને એક જ શબ્દમાં ધાતુ કર્મવિધિ અથવા એને ઇંગ્લિશમાં મેટલર્જી તરીકે આપણે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ તમે જુઓ કે આપણે જે તત્વોના અલગીકરણની જે વાત કરવાની છે એ ખાસ કરીને ધાતુ તત્વો માટે છે. આમ તો આપણે જાણીએ છીએ કે કુદરતમાં આપણને ધાતુ અને અધાતુ એવા બંને પ્રકારના તત્વો એ કુદરતમાંથી મળે છે. તમે જે આવર્ત કોષ્ટકમાં બધા તત્વોનો અભ્યાસ કરો છો અને એ બધા તત્વોમાંથી જે કેટલાક ધાતુ તત્વો છે અને કેટલાક અધાતુ તત્વો છે, એ બધા જ તત્વો કોઈને કોઈ સંયોજન સ્વરૂપે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. કુદરતમાંથી મળે છે એનો મતલબ કાં તો જમીનમાંથી મળે છે, પાણીમાંથી પણ મળી શકે, વાયુ કે હવા વાતાવરણમાંથી પણ મળી શકે, પ્રાણીઓમાંથી મળી શકે, વનસ્પતિમાંથી મળી શકે. આ બધાને કુદરત કહેવામાં આવે, કારણ કે આ બધાનું સર્જન કુદરતે કરેલું છે. હવા છે, પાણી છે, જમીન છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધાનું સર્જન કુદરત દ્વારા થયેલું છે. અને એમાંથી કુદરતમાંથી આપણને આવા બધા તત્વો, પછી એ ધાતુ હોય કે અધાતુ તત્વો હોય, એ આપણને કોઈને કોઈ પ્રકારના સંયોજનો સ્વરૂપે મળતા હોય છે. તો એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવાની કે કોઈ ધાતુ તત્વ હોય કે કોઈ અધાતુ તત્વ હોય, એનું પ્રોડક્શન આપણે કરવાનું નથી અને થઈ પણ શક્ય એમ નથી. એનું ઉત્પાદન આપણે કરી શકવાના નથી, કારણ કે આ બધા જ તત્વો ઓલરેડી કુદરતમાં અવેલેબલ છે, કુદરતમાં પ્રાપ્ય છે. એમાંથી માત્ર ને માત્ર એને અલગ કેમ કરવા, એને અલગ કેમ મેળવવા શુદ્ધ સ્વરૂપે, એના માટેની આખી પ્રક્રમો કે પદ્ધતિઓ વિકસાવવામાં આવે છે. અને એને જ ધાતુ કર્મવિધિ અથવા તો મેટલર્જી તરીકે આપણે ઓળખીએ છીએ. તમને ખ્યાલ છે કે અત્યાર સુધીના અભ્યાસમાં તમે જુઓ તો આપણે કોઈ પણ તત્વ જે છે એ કોઈને કોઈ પ્રકારના સંયોજિત સ્વરૂપે, સંયોજન સ્વરૂપે કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. કેટલાક તત્વો એવા પણ છે, પછી એ ધાતુ હોય કે અધાતુ હોય, કે જે આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા હોય. દાખલા તરીકે તમે જુઓ તો કેટલાક તત્વો એવા છે કે જે આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા હોય. તો કોપર અને ગોલ્ડ જેવી ધાતુ તત્વો જે છે એ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. કાર્બન અને સલ્ફર જેવા અધાતુ તત્વો છે એ પણ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. એનો મતલબ એવો નથી કે સંયોજિત સ્વરૂપે હોય જ નહીં એમ, પણ એનો ઘણો બધો હિસ્સો એ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે પણ મળી શકે છે. આ ઉપરાંત તમે જુઓ તો હિલિયમ અને એના જેવા કોઈ પણ નિષ્ક્રિય વાયુઓ જે છે, નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુ, એ પણ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. આ બધા તત્વો એવા છે કે જે આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે પ્રાપ્ય છે. અને એનો બધો જ જથ્થો આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતો હોય એવું નથી, પરંતુ આ ધાતુ કે આ અધાતુ તત્વો એવા છે કે જે આપણને એનો કેટલોક હિસ્સો, કેટલોક ભાગ એ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. તો કોપર અને ગોલ્ડ જેવી ધાતુઓ હોય, કાર્બન સલ્ફર જેવા અધાતુ તત્વો હોય, કે પછી હિલિયમ અને બીજા નિષ્ક્રિય વાયુઓ એ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી રહે છે. જોકે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા જે તત્વો છે એ ખૂબ ઓછા હોય છે. અને એ મેં કીધું તે પ્રમાણે આ બધા તત્વોનો કેટલોક હિસ્સો એ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. બાકી બધા જે તત્વો છે એ કોઈને કોઈ સ્વરૂપે, સંયોજન સ્વરૂપે અથવા સંયોજિત અવસ્થામાં કુદરતમાંથી આપણને મળે છે, મુક્ત સ્વરૂપે મળતા નથી. ખાસ અને ખાસ મિત્રો વિચારજો કે
કુદરતમાં જે આપણને મુક્ત સ્વરૂપે જે તત્વો મળે છે, પછી આવી ધાતુ હોય, આવા અધાતુ હોય કે આવા નિષ્ક્રિય વાયુ હોય, એનું પ્રમાણ ખૂબ ઓછું છે. કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળતા તત્વો એ પ્રમાણમાં ખૂબ જ ઓછા હોય અને એ આ બધા છે. પરંતુ બાકીના બધા જે તત્વો છે, પછી ધાતુ હોય કે અધાતુ હોય, એ કોઈને કોઈ સ્વરૂપના સંયોજન સ્વરૂપે કે સંયોજિત અવસ્થામાં કુદરતમાંથી આપણને મળે છે, એ મુક્ત સ્વરૂપે મળતા નથી. અને એ સ્વાભાવિક છે કે કોઈ પણ ધાતુ હોય કે અધાતુ હોય, એ તમે યાદ કરો કે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી છે. તમને સમજણ છે એ પ્રકારની કે ધાતુ હોય તો એમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રતિક્રિયાત્મકતા છે, તરત જ ધનાયન બનાવશે. અધાતુ હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રતિક્રિયાત્મકતા છે, તરત જ ઋણાયન બનાવશે. અને એટલા માટે આવી ઊંચી પ્રતિક્રિયાત્મકતાના કારણે ધાતુ કે અધાતુ તત્વો આપણને કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળતા નથી, એ સંયોજન સ્વરૂપે અથવા તો સંયોજિત અવસ્થામાં મળે છે. દાખલા તરીકે તમે વિચારો કે સોડિયમ ધાતુ છે તો એ સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે મળે, સોડિયમ બ્રોમાઇડ સ્વરૂપે મળે, સોડિયમ ઓક્સાઇડ સ્વરૂપે મળે, સોડિયમ સલ્ફાઇડ સ્વરૂપે મળે, મુક્ત નહીં મળે. ઘણા બધા આવા તત્વો છે કે જે આને બાદ કરતા અને આના સંયોજનો મળે છે, પણ તેમ છતાં એની સાથે કેટલાક આવા તત્વો છે, ધાતુ કે અધાતુ, કે જે આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી રહે છે. પણ આની સિવાયના બાકીના બધા જ તત્વો એક સંયોજિત અવસ્થામાં મળે છે અથવા એ મુક્ત સ્વરૂપમાં મળી શકતા નથી. આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં અને ઉદ્યોગોમાં ધાતુ અને અધાતુ તત્વોનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે, એની ઉપયોગિતા ખૂબ જ છે. અને એટલા માટે કોઈ પણ ધાતુ કે અધાતુ તત્વોને તેના સંયોજનોમાંથી મુક્ત કરી અને એક શુદ્ધ સ્વરૂપે ધાતુ કે અધાતુ તત્વો મેળવવા એ ખૂબ જ આવશ્યક છે. અને એના માટે ઉદ્યોગોમાં જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ અને પ્રક્રમો છે એ વિકસાવવામાં આવે છે. જોકે અહીંયા આગળ આપણે અધાતુની વાત નહીં કરીએ, આપણે માત્ર ધાતુ તત્વોને ધ્યાનમાં લેશું. પરંતુ જેવી રીતે ધાતુ તત્વો માટે જુદા જુદા પ્રક્રમો વિકસાવવામાં આવે છે, એવી જ રીતે અધાતુ તત્વોના અલગીકરણ માટે પણ ઘણા બધા આ પ્રકારના સિદ્ધાંતો કે પ્રક્રમો છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ધાતુ એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી તત્વ છે અને એ ખૂબ જ ઉપયોગી હોવાથી એને આપણે અલગ મેળવવી કે એના સંયોજનમાંથી ધાતુને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવી એ ખૂબ જ જરૂરી છે. મોટાભાગની ધાતુ તત્વો જે છે એ સંયોજન સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી આપણને પ્રાપ્ય છે અથવા તો મળે છે. ખાસ કરીને તમે કોઈ ધાતુ તત્વો તમે જુઓ તો એ ધાતુ તત્વો સંયોજિત અવસ્થામાં અથવા તો સંયોજન સ્વરૂપે કુદરતમાં પૃથ્વીના પોપડામાંથી અથવા તો જમીનમાંથી આપણને પ્રાપ્ય થતી હોય છે. અને એમાંથી આપણે કોઈ પ્રક્રમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આવા ધાતુ તત્વો છે એને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપે આપણે મેળવી શકતા હોય. તો ધાતુ એ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી તત્વો છે. ઉદ્યોગોમાં પણ એનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપે મેળવવી એ ખૂબ જ આવશ્યક છે. અને એના માટે જુદા જુદા પ્રકારના પ્રક્રમો અને પદ્ધતિઓ છે એ વિકસાવવામાં આવે છે. આ માટે તમે જુઓ તો ઘણા બધા ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વય કરવામાં આવે છે. ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપે મેળવવી એને એક જ શબ્દમાં ધાતુના નિષ્કર્ષણ તરીકે પણ ઓળખવામાં આવે. શબ્દો ખાસ સમજો મિત્રો કે ધાતુનું નિષ્કર્ષણ એનો મતલબ શું? તો કે ધાતુના જે સંયોજનો છે એ ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવી એને ધાતુના નિષ્કર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને એક્સટ્રેક્શન કહેવામાં આવે. નિષ્કર્ષણ કરવું એટલે ઇંગ્લિશમાં એક્સટ્રેક્શન, મતલબ મેળવવું. ઓલરેડી બધા જ ધાતુ તત્વો એ કુદરતમાં અને પૃથ્વીના પોપડામાં છે જ, પણ એમાંથી એને અલગ કરવા અને શુદ્ધ સ્વરૂપે મેળવવા એના માટેની આ બધી મથામણ છે. એના માટે બધા સિદ્ધાંતો અને પ્રક્રમો વિકસાવવા પડે છે અને એને જ ધાતુ કર્મવિધિ અથવા તો મેટલર્જી તરીકે ઓળખીએ છીએ. તો ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટેના જે જુદા જુદા ભૌતિક રાસાયણિક પ્રક્રમોનો સમન્વય, નિષ્કર્ષણ અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ સંપૂર્ણ જે આખો પ્રક્રમ ગોઠવવામાં આવે છે
એને ધાતુ કર્મ વિધિ અથવા ઇંગ્લિશમાં તેને મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. વાત બરોબર તમે વિચારજો કે ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરી શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે ઘણી બધી ભૌતિક રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. ઘણા બધા પ્રકારના પ્રક્રમોનો ઉપયોગ કરવામાં આવે છે. એના અલગીકરણ માટેના પ્રક્રમો હોય, એના નિષ્કર્ષણ માટેના પ્રક્રમો હોય, એવા જુદા જુદા પ્રકારના પ્રક્રમો એટલે કે પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ સંપૂર્ણ જે પ્રક્રમ જે છે એને વિજ્ઞાનમાં ધાતુ કર્મવિધિ અથવા મેટલર્જી તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કોઈ એક બાબતનો ધાતુ કર્મવિધિ એટલે કંઈ એક બાબત નથી. એમાં ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરવા માટેના ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વય અને નિષ્કર્ષણ અલગીકરણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જો ધાતુને અલગ શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે એના માટેનો જે સંપૂર્ણ પ્રક્રમ જે છે એને વિજ્ઞાનમાં ધાતુ કર્મવિધિ અથવા એને ઇંગ્લિશમાં મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ મેળવવા માટેના આ બધા જે સિદ્ધાંતો અને પ્રક્રમોનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં ખાસ કરીને કેટલાક આર્થિક પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કોઈ ધાતુ માટે કેવા પ્રકારની પદ્ધતિ વિકસાવી, ધાતુના અલગીકરણ માટે કેવા પ્રક્રમનો ઉપયોગ કરવો, તો એ પસંદગી એના આર્થિક પાસાને પણ ધ્યાનમાં લેશે. મતલબ કે ધાતુના અલગીકરણ માટેની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેમાં આપણને ઓપ્ટિમમ સ્ટેટ મળે. ધાતુનું નિષ્કર્ષણ શક્ય એટલું સસ્તું આપણને પડી રહે એવી રીતે પદ્ધતિઓ વિકસાવવામાં આવે છે. જે તે ધાતુના અલગીકરણ માટેની પદ્ધતિ છે એ પસંદ કરવામાં આવે છે. તો આ માટે આર્થિક અને ઔદ્યોગિક પાસાઓને ધ્યાનમાં રાખી અને જુદી જુદી પદ્ધતિઓ છે એ વિકસાવવામાં આવે છે અને ઉપયોગમાં લેવામાં પણ આવે છે. મેં તમને કીધું તે પ્રમાણે કે ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટેના જે કંઈ પ્રક્રમો ઉપયોગમાં લેવામાં આવે છે એમાં આર્થિક બાબત કે આર્થિક પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે, ઔદ્યોગિક પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. દાખલા તરીકે આના માટેની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે આપણને આર્થિક રીતે સસ્તી પડે. ઉદ્યોગમાં ઓછામાં ઓછા ટેકનોલોજી, ઓછામાં ઓછા સાધનોનો, ઓછામાં ઓછી સગવડતાઓનો ઉપયોગ કરી અને ધાતુને અલગ કરી શકાય એવી પદ્ધતિ હોવી જોઈએ. આ ઉપરાંત તમે જુઓ કે પર્યાવરણમાં કોઈ પ્રદૂષણ ન થાય એવા પ્રકારની પણ પદ્ધતિ હોવી જોઈએ. એનો મતલબ કે ધાતુના અલગીકરણ માટેનો જે પ્રક્રમ છે, જે આખી પ્રોસેસ છે એ કેવી હોવી જોઈએ, તો કે આર્થિક અને ઔદ્યોગિક પાસાઓને ધ્યાનમાં રાખી અને એની પસંદગી કરવામાં આવે છે. રાસાયણિક રીતે સુગમ હોવી જોઈએ, મતલબ પર્યાવરણમાં કોઈ પ્રદૂષણ ન થાય એવી હોવી જોઈએ. એમાં જે રાસાયણિક પ્રક્રિયા કરવી પડતી હોય એ ખૂબ જ સરળ હોવી જોઈએ અને વ્યાપારી ધોરણે ટકી શકે ને એવા પ્રકારની પદ્ધતિ છે એ હોવી જોઈએ કે એની મદદથી ધાતુનું નિષ્કર્ષણ કરી અને શુદ્ધ ધાતુ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો ખાસ મિત્રો તમે વિચારજો કે ધાતુના સંયોજનોમાંથી ધાતુને અલગ કરવા માટેની પદ્ધતિઓ છે એ પણ ઘણી બધી હોય, એના પ્રક્રમો ઘણા બધા હોય, પણ બધા પ્રક્રમોનો ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવતો નથી. કોઈ એક એવા પ્રક્રમની પસંદગી કરવામાં આવે કે જે આપણને ઓપ્ટિમમ સ્ટેટ આપે. અને હું ઓપ્ટિમમ સ્ટેટ બોલું છું એમાં ઘણું બધું આવી ગયું કે જે આર્થિક દ્રષ્ટિએ સસ્તી હોય, વ્યાપારિક ધોરણે ટકી શકે એવા પ્રકારની હોય, રાસાયણિક રીતે સુગમ હોય, પર્યાવરણમાં કોઈ પ્રદૂષણ ન કરે તેવી પદ્ધતિ હોય અને ઉદ્યોગોમાં જે પ્રાપ્ય સગવડતાઓ જે છે, જે ટેકનોલોજી કે જે સાધન સામગ્રી છે એ ઓછામાં ઓછી ઉપયોગમાં લેવાય કે ઓછામાં ઓછી જરૂર પડે એવા પ્રકારની જો પદ્ધતિ વિકસાવવામાં આવે તો એ પદ્ધતિનો ઉપયોગ કરી અને ઉદ્યોગોમાં ધાતુનું નિષ્કર્ષણ અથવા ધાતુનું અલગીકરણ છે એ કરવામાં આવતું હોય છે. તો આવી રીતે પદ્ધતિઓ અને પ્રક્રમો છે એ ડેવલપ કરવામાં આવે છે અને એની મદદથી ધાતુના સંયોજનોમાંથી કોઈને કોઈ ધાતુનું નિષ્કર્ષણ કે એનું અલગીકરણ છે એ કરવામાં આવતું હોય છે. તો ઘણી બધી ધાતુના અલગીકરણ માટેના કે એના નિષ્કર્ષણ માટેના હેતુ સમાન હોય, પરંતુ જુદી જુદી ધાતુ અને એના ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને જુદી જુદી પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવતી હોય. કોઈ ધાતુના સંયોજનોમાંથી ધાતુના અલગીકરણ કરવા માટેના ઘણા બધા હેતુ સમાન હોય, એના માટે ઘણી બધી પદ્ધતિઓ સરખી પણ હોય, પરંતુ કેટલીક ધાતુઓ જે છે એના નિષ્કર્ષણ માટે એના ગુણધર્મોને ધ્યાનમાં રાખી
અને નિષ્કર્ષણ માટેની જુદી જુદી પદ્ધતિઓ છે એ ઉદ્યોગોમાં વિકસાવવામાં આવતી હોય છે અને એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. કારણ કે જે ધાતુ આપણને જે ખનિજ અથવા તો કાચી ધાતુમાંથી જે આપણને પ્રાપ્ત થાય છે એના ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને ધાતુઓ માટેની પદ્ધતિઓ છે કે એના નિષ્કર્ષણ માટેની જે પદ્ધતિઓ છે એ વિકસાવવામાં આવે છે. હવે વાત એ છે કે આવા પ્રકારના ધાતુ તત્વો જે છે એ આપણને ખાસ કરીને મેં તમને કીધું તે પ્રમાણે આપણે અધાતુની અત્યારે વાત નથી કરવાના, ધાતુ તત્વોને જ આપણે ધ્યાનમાં લેશું અને એના જ અલગીકરણ માટેના સિદ્ધાંતો કે પ્રક્રમો છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. કોઈ પણ આવા પ્રકારની ધાતુ જે છે એ આપણને કુદરતમાંથી મળે છે અને પૃથ્વીના પોપડામાંથી આપણને મળે છે. આ બધી ધાતુઓ એ પોતાની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઊંચી હોવાના કારણે કોઈને કોઈ પ્રકારના સંયોજન સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી આપણને મળે છે અને એ જે પૃથ્વીના પોપડામાંથી આ જે ધાતુના સંયોજન સ્વરૂપે જે આપણને મળે છે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે. તો ખનિજ જે છે એ કુદરતમાંથી પૃથ્વીના પોપડામાંથી મળતો એક પદાર્થ છે અને ખાસ મિત્રો યાદ રાખજો કે ખનિજ શબ્દ જે છે એ કુદરતમાંથી મળી આવતો પદાર્થ છે ખનિજ. અને ખનિજ કોને કહેવાય? તો પૃથ્વીના પોપડામાંથી મળી આવતો કોઈ પણ પદાર્થ હોય ને મિત્રો એને ખનિજ કહેવામાં આવે. પછી તમે એનો ઉપયોગ કયા હેતુ માટે કરો છો એ વાત જુદી છે. દાખલા તરીકે તમે વિચારો કે તમે પૃથ્વીના પોપડામાં તમે જુઓ માટી છે, રેતી છે, પથ્થર છે, તો એને પણ ખનિજ જ કહેવાય. કેમ કે એ પદાર્થો આપણને કુદરતી રીતે પૃથ્વીના પોપડામાંથી આપણને મળે છે. એનું સર્જન મનુષ્ય કે માણસ દ્વારા થયું નથી. માટી જે છે તો એનો ઉપયોગ આપણે એક અલગ હેતુ માટે કરીએ છીએ, રેતીનો ઉપયોગ આપણે કોઈ અલગ હેતુ માટે કરીએ છીએ, પથ્થરનો ઉપયોગ આપણે કોઈ એક અલગ હેતુ માટે કરીએ છીએ. એમ પૃથ્વીના પોપડામાંથી મળતો કુદરતી પદાર્થ કોઈ પણ હોય એ બધાને ખનિજ તરીકે ઓળખવામાં આવે. અને એટલે મિત્રો તમે વિચારો કે તમને ખ્યાલ હશે કે આજે આ બધા ખનિજોનું સંવર્ધન કરવું, એની જાળવણી કરવી એ પણ ખૂબ જરૂરી છે. અને એટલે જ સરકારમાં એક ખાણ ખનિજ વિભાગ કાર્યરત છે. અને આ ખાણ ખનિજ વિભાગ જે છે એને એ જ ધ્યાન રાખવાનું છે કે કુદરતમાંથી મળતા આવા ખનિજ જે છે ને એનું સંવર્ધન કે એની જાળવણી કેમ થાય. એટલે તમે જુઓ કે તમે ગમે ત્યાંથી ખોદકામ કરીને માટી, રેતી, પથ્થર એ સરકારની મંજૂરી વગર આપણે લઈ શકતા નથી. કારણ કે કુદરતી સંપત્તિ છે. માટી, રેતી અને પથ્થર જેવા પદાર્થોનો પણ સમાવેશ ખનિજની અંદર થાય છે. ખનિજ એટલે જ કહીએ છીએ આપણે કે કુદરતમાંથી પૃથ્વીના પોપડામાંથી મળતો પદાર્થ એને ખનિજ તરીકે ઓળખવામાં આવે. હવે એનો તમે ઉપયોગ કયા હેતુ માટે કરો છો એ વાત જુદી છે. માની લો કે તમને કોઈ એક પદાર્થ એવો મળ્યો કે જેમાંથી તમને ધાતુના સંયોજનો અને ધાતુ તમને મળે એમ છે, તો એનો તમે ઉપયોગ એ હેતુ માટે કરી શકો. તો પહેલી બાબત જે છે કે ખનિજ જે છે એ કુદરતમાં મળી આવતો પદાર્થ છે જે પૃથ્વીના પોપડામાં સમાયેલો હોય છે અને એને ખોદીને બહાર કાઢવામાં આવે છે. એનું ખનન કરવામાં આવે, એનું માઇનિંગ કરવામાં આવે. સામાન્ય રીતે તમે જુઓ કે જેમ તમે જુઓ અમુક વિસ્તારમાં તમે જુઓ તો આપણને ચૂનાનો પથ્થર મળે છે, એને ખોદીને આપણે બહાર કાઢીએ છીએ. કેટલાક વિસ્તારની અંદર આરસપહાણ પથ્થર જે છે એ આપણને મળે છે, તો એને આપણે ખોદીને બહાર કાઢીએ છીએ. આમ જુદા જુદા વિસ્તારમાં આવા પ્રકારના ખનિજો છે એ આપણને પ્રાપ્ય હોય છે. જે વિસ્તારમાં જમીન સપાટીના જે વિસ્તારમાં જે ખનિજનું પ્રમાણ વધુ હોય ત્યાં ખોદકામ કરવામાં આવે, ખનન કરવામાં આવે, માઇનિંગ કરવામાં આવે અને ખોદી અને એને બહાર કાઢવામાં આવે. તો ખનિજ જે છે મિત્રો એ કુદરતમાંથી મળતો એક કુદરતી પૃથ્વીના પોપડામાંથી મળતો એક કુદરતી પદાર્થ છે જેને ખોદી અને જમીનમાંથી બહાર કાઢી અને એનો ઉપયોગ ધાતુ મેળવવા માટે આપણે કરીએ છીએ. તો પહેલી એક બાબત ખનિજ શબ્દ જે તમે સમજો છો એ કોને કહેવાય? તો આ બધાનો સમાવેશ ખનિજની અંદર કરવામાં આવે. તમને માટી છે, રેતી છે, પથ્થર છે, તો એ પણ ખનિજ જ ગણાય. કેમ કે એ પણ પૃથ્વીના પોપડામાંથી આપણને મળે છે, કુદરતી રીતે મળે છે. તો ખનિજ એ પૃથ્વીના પોપડામાંથી મળતો એક કુદરતી પદાર્થ છે જે પૃથ્વીના પોપડામાં સમાયેલો હોય છે અને એને ખોદી અને એને ખોદકામ કરી
અને એમાંથી એને બહાર કાઢવામાં આવે છે. ખાસ કરીને વૈજ્ઞાનિકો દ્વારા એક એવું સંશોધન કરવામાં આવે કે જમીનના કયા વિસ્તારમાં કયા પ્રકારના ધાતુ સંયોજન ધરાવતું ખનિજ વધુમાં વધુ મળે છે અને એ વિસ્તારમાં ખોદકામ કરી અને એ ધાતુના સંયોજનો ધરાવતા ખનિજને બહાર કાઢી અને એનો ઉપયોગ એ ધાતુ મેળવવા માટે એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. તો ખનિજ જે છે એ પૃથ્વીના પોપડામાંથી મળતો એક કુદરતી પદાર્થ છે જેને ખોદી અને ખોદકામ કરી અને એનો બહાર કાઢવામાં આવે છે. મળી આવતા જે બધા જ ખનિજો છે એ બધા જ ખનિજોમાં ધાતુનું પ્રમાણ એકસરખું હોતું નથી. કેટલાક ખનિજો જે છે એમાં ધાતુનું પ્રમાણ ઘણું ઓછું હોય તો એમાંથી આપણે ધાતુ મેળવવા માટે એનો ઉપયોગ કરતા નથી. આવા જે ખનિજો હોય એનો ઉપયોગ આપણે ધાતુ મેળવવા માટે કરી શકીએ નહીં, કેમ કે એમાં ઓપ્ટિમમ સ્ટેટની પ્રાપ્ય ન થાય, એ આપણને આર્થિક દૃષ્ટિએ પરવડે નહીં. એટલે પૃથ્વીના પોપડામાંથી જે ધાતુના ખનિજો આપણને મળી આવે, અને ખાસ સમજો કે ધાતુનું ખનિજ એટલે મેં તમને કીધું એમ કે એમાં ધાતુના સંયોજનોના કણો રહેલા હોય. દાખલા તરીકે એક આપણે વાત સમજીએ કે એલ્યુમિનિયમ ધાતુ છે એ આપણને કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળતી નથી. એલ્યુમિનિયમ ધાતુ આપણને હંમેશા Al2O3 આવા પ્રકારના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે, Al2O3. તો Al2O3ના જે કણો છે એ કેટલાક જમીન વિસ્તારમાં સૌથી વધારે હોય. આવા પ્રકારના જે ધાતુના સંયોજન, જો આને ધાતુનું સંયોજન કહેવાય, Al2O3 છે એને ધાતુનું સંયોજન અથવા ધાતુનું ઓક્સાઇડ સંયોજન કહેવાય, અને એના બારીક કણો એ પૃથ્વીના પોપડામાં રહેલા હોય તો ત્યાંથી એને ખોદકામ કરી અને બહાર કાઢવામાં આવે. જો તમે આને ખોદકામ કરીને બહાર કાઢો તો પણ એક મોટા ગાંગડા સ્વરૂપે, એક પથ્થર સ્વરૂપે આપણને મળશે, અને એને ખોદી બહાર કાઢી અને એમાંથી આ ધાતુ મેળવવા માટેના જુદા જુદા પ્રક્રમો કે પદ્ધતિઓ છે એ વિકસાવવામાં આવે. તો જુદા જુદા વિસ્તારમાં તમે જો આવું ખોદકામ કરો તો જે તે ધાતુના ખનિજો તો આપણને મળશે, પરંતુ બધા જ ખનિજોમાં ધાતુનું પ્રમાણ સરખું હોતું નથી. કેટલાક ખનિજોમાં જે તે ધાતુનું પ્રમાણ વધુ હોય છે અને એનો જ ઉપયોગ આપણે ધાતુ મેળવવા માટે કરી શકીએ. જે ખનિજમાં ધાતુનું પ્રમાણ ઓછું હોય તો એ ખનિજનો ઉપયોગ ધાતુ મેળવવા માટે આપણે કરી શકીએ નહીં, કારણ કે એ આર્થિક દ્રષ્ટિએ પરવડે નહીં. તો એલ્યુમિનિયમ ધાતુ છે, માનો કે એનો આ ઓક્સાઇડ સંયોજન એ ઘણા બધા વિસ્તારમાં આ ઓક્સાઇડ સંયોજન છે એ પ્રાપ્ય હોય છે, પણ એને તમે જો ખોદીને બહાર કાઢો તો એ બધી એની ખનિજ જ કહેવાય, પણ બધી જ ખનિજોમાં ધાતુનું પ્રમાણ એકસરખું હોતું નથી. જે ખનિજોમાં ધાતુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય એનો ઉપયોગ ધાતુ મેળવવા માટે કરી શકાતો નથી, પરંતુ જે ખનિજમાં ધાતુનું પ્રમાણ સૌથી વધુ હોય એ ખનિજનો ઉપયોગ ધાતુ મેળવવા માટે કરવામાં આવે છે, અને એવા ખનિજને જે તે ધાતુની કાચી ધાતુ અથવા એને અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. કાચી ધાતુ અથવા એને ગુજરાતીમાં અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઓર તરીકે ઓળખવામાં આવે. વિચારજો બરાબર કે જે તે ધાતુના ખનિજો કુદરતમાં પ્રાપ્ય હોય છે, પણ જે તે ધાતુના બધા જ ખનિજોમાં ધાતુનું પ્રમાણ એકસરખું હોતું નથી. એટલે જે ખનિજમાં ધાતુનું પ્રમાણ ખૂબ ઓછું હોય એનો ઉપયોગ આપણે ધાતુ મેળવવાના હેતુ માટે કરી શકીએ નહીં, પરંતુ જે ખનિજમાં ધાતુનું પ્રમાણ સૌથી વધારે હોય એવા ખનિજનો ઉપયોગ ધાતુ મેળવવાના હેતુ માટે કરી શકાય, અને એવા જ ખનિજને જે તે ધાતુની કાચી ધાતુ અથવા એને અયસ્ક કે ઇંગ્લિશમાં તેને ઓર તરીકે ઓળખવામાં આવે છે. તો એક વસ્તુ ખાસ સમજો કે કાચી ધાતુ આપણે કોને કહીએ છીએ, તો જે ખનિજમાં ધાતુનું પ્રમાણ સૌથી વધુ હોય, જે ખનિજમાં ધાતુના સંયોજનનું પ્રમાણ સૌથી વધુ હોય એ ધાતુને આપણે એ ખનિજને આપણે ધાતુ મેળવવાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈ શકીએ, અને એવા ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક ઇંગ્લિશમાં તેને ઓર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે વિચારો કે એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનો સિલિકેટ તરીકે પણ મળે છે. પૃથ્વીના પોપડામાં તમે જુઓ તો એલ્યુમિનિયમ ધાતુ આપણને એલ્યુમિનો સિલિકેટ તરીકે પણ પ્રાપ્ય છે, પરંતુ એનો આપણે કાચી ધાતુ તરીકે ઉપયોગ કરવો એ વ્યવહારિક નથી, કારણ કે એલ્યુમિનિયમ ધાતુ જે એલ્યુમિનો સિલિકેટ તરીકે જે મળે છે એમાં એલ્યુમિનિયમ તત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય.
અને એટલા માટે એલ્યુમિનોસિલિકેટ સંયોજન જે છે એનો એલ્યુમિનિયમ ધાતુની કાચી ધાતુ તરીકે ઉપયોગ કરવો કે એમાંથી એલ્યુમિનિયમ ધાતુને પ્રાપ્ત કરવું એ વ્યવહારિક નથી. એની જગ્યાએ તમે વિચારો કે એલ્યુમિનિયમની ખનિજ બોક્સાઇટ એનો ઉપયોગ આપણે એલ્યુમિનિયમ ધાતુ મેળવવાના સ્ત્રોત તરીકે કરીએ છીએ, કારણ કે એની જે બોક્સાઇટ ખનિજ જે છે એમાં એલ્યુમિનિયમ ધાતુનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને એટલે જ એનો ઉપયોગ એમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવાના સ્ત્રોત તરીકે કરી શકાય અને એને જ એની કાચી ધાતુ અથવા અયસ્ક તરીકે ઓળખવામાં આવે. તો વાતને તમે મિત્રો સમજી શકશો કે કોઈ પણ ધાતુના ખનિજો ઘણા બધા હોય. એલ્યુમિનિયમ છે તો એ ઓક્સાઇડ સ્વરૂપે મળે, એના ખનિજ એનું ખનિજ કહેવાય. એલ્યુમિનિયમ ધાતુ એલ્યુમિનોસિલિકેટ સ્વરૂપે મળે, એ પણ એનું ખનિજ કહેવાય. પણ બધાનો ઉપયોગ આપણે એલ્યુમિનિયમના સ્ત્રોત તરીકે આપણે કરી શકતા નથી. જે ખનિજમાં ધાતુનું પ્રમાણ સૌથી વધારે હશે એમાંથી જ ધાતુ મેળવવા માટેના પ્રક્રમો ગોઠવી અને ધાતુ મેળવી શકાય છે. અને આવી પ્રકારની જે ખનિજ છે કે જેમાં ધાતુનું પ્રમાણ સૌથી વધુ હોય અને એનો જ ઉપયોગ ધાતુ મેળવવાના સ્ત્રોત તરીકે કરી શકાય, તો એવા પ્રકારના ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક અથવા એને ઇંગ્લિશમાં ઓર તરીકે ઓળખવામાં આવે છે. તો એલ્યુમિનિયમની જો આપણે વાત કરીએ મિત્રો, તો એલ્યુમિનોસિલિકેટ એ માંથી એલ્યુમિનિયમ મેળવવું એ વ્યવહારિક નથી, પરંતુ એના માટેની જે ખનિજ છે બોક્સાઇટ એ એની કાચી ધાતુ ગણાય, એની અયસ્ક અથવા ઓર ગણાય, કારણ કે એમાંથી જ એલ્યુમિનિયમ ધાતુ મેળવવી એ ખૂબ વ્યવહારિક છે અને તો જ આપણે આર્થિક દૃષ્ટિએ પરવડે તેમ છે. તો કોઈ પણ ધાતુના ખનિજો ઘણા બધા હોય છે, પણ એ બધા જ ખનિજોને એની કાચી ધાતુ તરીકે ઓળખી શકાય નહીં. દાખલા તરીકે તમે જુઓ કે એલ્યુમિનિયમ જ્યારે આપણને Al2O3 સ્વરૂપે મળે છે તો એ એનું સંયોજન થયું. આ Al2O3 જે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એના કણો એ પૃથ્વીના પોપડામાં એક ખનિજ સ્વરૂપે આપણને મળે છે. એને ખોદકામ કરી અને તમે જો બહાર કાઢો તો માની લો કે આ પ્રકારનો ખનિજ એક મોટા ગાંગડા સ્વરૂપે હોય, જેમ આપણે પૃથ્વીના પોપડામાં ખોદકામ કરીને પથ્થરના જેમ ગાંગડા ટુકડા જેમ નીકળે, એવી જ રીતે ધાતુના સંયોજનો ધરાવતા પથ્થર છે ગાંગડા એ આપણને પ્રાપ્ય થશે, જે નરી આંખે આપણે જોઈ પણ ન શકીએ. માની લો કે આ પ્રકારના જે ટુકડાઓ કે ગાંગડાઓ છે એમાં આ એલ્યુમિનિયમ ઓક્સાઇડના આવા કણો અસ્તિત્વ ધરાવતા હોય Al2O3ના, બરાબર. અને આ જે Al2O3ના જે કણો છે એની એ માત્ર એકલા ન હોય. એનો અર્થ એવો થયો કે ખનિજ અથવા તો જે કાચી ધાતુ જે આપણે કહીએ છીએ એ કાચી ધાતુમાં ધાતુના સંયોજનના જે કણો છે એ એકલા ન હોય, એટલે કે એની સાથે અન્ય અથવા તો આપણે એમ કહી શકીએ કે કાચી ધાતુમાં જે મેળવવાનું તત્વ જે છે, કાચી ધાતુ છે એમાં જે મેળવવાનું તત્વ છે એ એકલું ન હોય, પરંતુ એની સાથે કેટલીક અનિચ્છનીય ભૂમિય પદાર્થો માટી, રેતી વગેરે એની અંદર ભરેલા હોય અને એને આપણે અશુદ્ધિ તરીકે ગણી શકીએ. આની સાથે આ સિવાયના અન્ય કોઈ પણ કણો જે હાજર હશે આ બધા, બરાબર. પછી એની અંદર ઘણો બધો સમાવેશ થાય કે દાખલા તરીકે તમે વિચારો કે જો આને આપણે બોક્સાઇડ તરીકે આપણે ઓળખીએ, બોક્સાઇડ ખનિજ એવી છે કે જેમાં Al2O3નું પ્રમાણ ઘણું બધું વધારે હોય. આ જે Al2O3ના જે કણો છે એનું પ્રમાણ ઘણું બધું વધુ હોય છે. આવા પ્રકારની એલ્યુમિનિયમની ખનિજને આપણે બોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ, પણ એના જ માત્ર કણો હોય છે એવું હોતું નથી. એની સાથે અન્ય ઘણી બધી અનિચ્છનીય ભૂમિય પદાર્થો, માટી, રેતી કે એ સિવાયના અન્ય ધાતુના પણ સંયોજનો એમાં હાજર હોય છે. આ બધી જે અનિચ્છનીય કોઈ પણ ભૂમિય પદાર્થો જે હાજર હોય છે એને ગેંગ અથવા ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારના જે અનિચ્છનીય પદાર્થો કોઈ પણ હોય છે મિત્રો, એને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે, જે ધાતુના સંયોજનો માટે અશુદ્ધિ તરીકે આપણે એને ઓળખી શકીએ. ખાસ વિચારજો કે કોઈ પણ કાચી ધાતુમાંથી જે આપણે ધાતુ મેળવવાની છે, દાખલા તરીકે તમે વિચારો કે એલ્યુમિનિયમ ધાતુની જો આપણે વાત કરતા હોઈએ તો એલ્યુમિનિયમ ધાતુના ઘણા બધા ખનિજો છે, બરાબર. આમ તો આપણે ભણીશું અબરખ છે, ચિનાઈ માટી છે, એલ્યુમિનોસિલિકેટ છે, બોક્સાઇડ છે, આ બધાના ખનિજો કહેવાય. બધામાં એલ્યુમિનિયમ તત્વ હોય જ, પણ બધામાં સરખું નથી. આ બધાનું જો પરીક્ષણ કરવામાં આવે તો સૌથી વધુ બોક્સાઇડમાં
એલ્યુમિનિયમ ધાતુનું પ્રમાણ છે ને એ જોવા મળે છે અને એટલા જ માટે એલ્યુમિનિયમ ધાતુ મેળવવાના સ્ત્રોત તરીકે બોક્સાઇટ ખનિજનો ઉપયોગ કરવામાં આવે. એને પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરી અને બહાર કાઢવામાં આવે. એક મોટા ગાંગડા કે ટુકડા સ્વરૂપે હોય. આવા પ્રકારનું બોક્સાઇટ જે છે એને તમે જ્યારે પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરી અને બહાર કાઢશો તો એમાં એલ્યુમિનિયમ ધાતુ છે ને એ પણ સ્વતંત્ર ન હોય. એલ્યુમિનિયમ ધાતુ છે એ એના ઓક્સાઇડ સંયોજન સ્વરૂપે એના આવા કણો સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય અને એની સાથે અન્ય બધા કેટલાક પદાર્થો, અનિચ્છનીય ભૂમિય પદાર્થો એની સાથે અસ્તિત્વ ધરાવતા હોય છે. તો કાચી ધાતુમાં ધાતુ સંયોજનના કણો સાથે અનિચ્છનીય ભૂમિય પદાર્થો જે અસ્તિત્વ ધરાવે છે એવી અશુદ્ધિને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે આખો જે ખનિજ જે છે એને જે ખોદકામ કરીને બહાર કાઢશો તો એમાં આ બધું ભેગું હોય. આવી એક ખનિજ, આવી એલ્યુમિનિયમ બીજી ખનિજ, આવી એલ્યુમિનિયમ ત્રીજી ખનિજ, બધામાં આ પ્રકારની સ્થિતિ હોય અને બધાનું જો પરિમાપન કરવામાં આવે તો બધામાં એલ્યુમિનિયમ ધાતુ સરખી હોતી નથી. એમાં બધા જ ખનિજોમાંથી જે ખનિજમાં ધાતુનું પ્રમાણ સૌથી વધુ હોય એનો જ ઉપયોગ ધાતુ મેળવવાના સ્ત્રોત તરીકે કરવામાં આવે અને એને જ એ ધાતુની કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પ્રકારની જે કાચી ધાતુમાં રહેલા ધાતુ સંયોજનના કણો સાથે અનિચ્છનીય ભૂમિય પદાર્થો જે હાજર હોય છે એને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. તો માની લો કે આપણે આમાંથી જો ધાતુને આપણે પ્રાપ્ત કરવી હોય તો પહેલું કામ તો શું કરવું પડશે કે આપણા માટે આના જે કણો છે ને આ બધા કણો એ આપણા માટે મહત્ત્વના છે. ગેંગ અથવા અશુદ્ધિ આપણા માટે જરૂરી નથી. એટલે આપણે સમજીશું કે પહેલું કામ જો ધાતુ કર્મવિધિ કોને કહીએ છીએ તો પૃથ્વીના પોપડામાંથી આનું ખોદકામ કરીને બહાર કાઢ્યું એ ધાતુ કર્મવિધિ નથી. ધાતુ કર્મવિધિની પ્રોસેસ હવે શરૂ થાય છે. પહેલું કામ શું કરવાનું તો ધાતુના જે આ સંયોજનના કણો છે જેને આપણે કાચી ધાતુ કહીએ છીએ, કોની તો કે એલ્યુમિનિયમની. શું કામ કહેવાય? કેમ કે આમાંથી આપણને એલ્યુમિનિયમ ધાતુ તત્વ મળવાનું છે. વિચારજો બરાબર કે એલ્યુમિનિયમ ધાતુ જે છે જો આ આખા એને ખનિજ કહેવાય, આને આપણે બોક્સાઇટ જે નામ આપ્યું છે એ આખું ખનિજ કહેવાય, જેનો પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરીને આપણે બહાર કાઢ્યું છે, જેમાં કાચી ધાતુના કણો અને એની સાથે ગેંગ અથવા અશુદ્ધિ છે એ પણ રહેલી હોય છે. તો એલ્યુમિનિયમ ધાતુની આ જે છે ને એ કાચી ધાતુ છે, અયસ્ક છે અથવા ઓર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ તે છે. તો એને પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરીને આપણે બહાર કાઢીએ છીએ. સમજો કે વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વીના પોપડાનું પણ પરીક્ષણ કરવામાં આવે. જે વિસ્તારમાં આ પ્રકારના બોક્સાઇટ ખનિજનું પ્રમાણ વધુ હોય ત્યાં આગળ ખોદકામ કરી, માઇનિંગ કરી અને આ પ્રકારના ખનિજને બહાર કાઢવામાં આવે, જે એક મોટા ગાંગડા કે ટુકડા સ્વરૂપે જ હોય, જે તમને એક પથ્થર જેવું જ દેખાય. અને આવા પ્રકારના પથ્થર જે છે એના ટ્રક ભરી અને ઉદ્યોગની અંદર ઠાલવવામાં આવે. હવે પહેલું કામ શું કરવાનું ધાતુ કર્મવિધિનું તો કે આ જે આખું ખનિજના જે ટુકડાઓ કે ગાંગડાઓ છે એમાંથી ગેંગ અથવા અશુદ્ધિને દૂર કરવાની અને આના કણોને એકત્ર કરવાના. આ ધાતુ કર્મવિધિનો પહેલો તબક્કો છે. એવું કરવા માટે આનો બારીક ભૂકો કે પાવડર કરવામાં આવે અને તોડવામાં આવે. એનું ક્રમણ તોડી અને એને કચરવામાં આવે, એનું પલ્વરાઇઝેશન દળવામાં આવે. એ ગમે એમ કરી અને આનો બારીક ભૂકો કે પાવડર જો કરવામાં આવે તો પણ એની અંદર આ બંને કણો ભેગા જ છે. તો આ પ્રકારની જે ખનિજ છે એને પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરી બહાર કાઢી અને સૌ પ્રથમ ઉદ્યોગમાં પહેલું કામ શું કરવાનું છે તો ગેંગ અથવા અશુદ્ધિને દૂર કરવાની છે અને આના કણોને ભેગા કરી એકત્ર કરવાના છે, જેને કાચી ધાતુના સંકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે. સંકેન્દ્રીકરણ કરવું એટલે એને એકત્ર કરવું, એને ભેગું કરવું. આના કણો ક્યારે ભેગા થશે કે જો તમે આને દૂર કરશો તો. એટલે પહેલું કામ એ કરવાનું છે કે આનો બારીક ભૂકો કે પાવડર કરી એને કચરવામાં આવે, એનું ક્રમણ કરવામાં આવે અને એનો બારીક ભૂકો કે પાવડર કરી અને એમાંથી યોગ્ય પદ્ધતિ અથવા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ કણો જે છે
આના કણો એને એકત્ર કરવામાં આવે અને આને એનાથી દૂર કરવામાં આવે. તો ગેંગ અથવા અશુદ્ધિ જે છે એને દૂર કરી અને Al2O3ના જે કણો છે એને તમે જો એકત્ર કરી લ્યો, ભેગા કરી લ્યો, તો આને કાચી ધાતુના સંકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે Al2O3. આમાંથી ગેંગ અથવા અશુદ્ધિના જે કણો છે આ બધા એ દૂર થાય, અલગ પડી જાય. બરાબર, આ જે છે એ ગેંગ છે. તો પહેલું કામ જે આ કરવામાં આવે એને કાચી ધાતુના સંકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જે ધાતુ કર્મ વિધિનો પહેલો તબક્કો છે મિત્રો, કે જેને કાચી ધાતુના સંકેન્દ્રણ તરીકે ઓળખવામાં આવે. કાચી ધાતુ હું કહું કે અયસ્ક કહું એ વાત સમાન છે. એટલે કે કાચી ધાતુ અથવા અયસ્કનું સંકેન્દ્રણ અથવા સંકેન્દ્રીકરણ જે તમે બોલો તે, આ પહેલો તબક્કો છે. હું અત્યારે એલ્યુમિનિયમ ધાતુના આ સંયોજનને ઉદાહરણ તરીકે લઈ અને તમને સમજાવું છું. આવી બધી ધાતુ માટે વિચારી શકાય. ધાતુ કર્મવિધિનો પહેલો તબક્કો શું? તો આ જે ખનિજ જે છે એનો બારીક ભૂક્કો કે પાવડર કરી એને કચરી અને કોઈ યોગ્ય પદ્ધતિ, એના માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવો પડતો હોય તે એનો ઉપયોગ કરી અને ગેંગને દૂર કરી અને કાચી ધાતુના કણો છે એને જો એકત્ર કરવામાં આવે તો એને કાચી ધાતુના સંકેન્દ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કરવાનું કે માનો કે આ જે Al2O3 કે જે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ થઈ ગયું, તો આ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુને અલગ કરવાની. માની લો કે Al2O3 છે એમાંથી તમારે એલ્યુમિનિયમ ધાતુને અલગ કરવાની. આ ધાતુનું સંયોજન કહેવાય. અને એમાંથી ધાતુને તમે અલગ કરો તો એના માટે કોઈ યોગ્ય પ્રક્રમનો ઉપયોગ કરવો પડે. તો બીજો જે તબક્કો છે મિત્રો, બીજો તબક્કો એ છે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ અથવા ધાતુનું નિષ્કર્ષણ. બરાબર, સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ આ એનો બીજો તબક્કો છે. ખાસ વિચારજો મિત્રો કે ધાતુ કર્મવિધિનો બીજો તબક્કો શું? તો સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ આ એનો બીજો તબક્કો છે. એનો મતલબ કે આ જે Al2O3ના જે કણો છે એમાંથી એલ્યુમિનિયમ ધાતુના કણો છે ને એ પ્રાપ્ત કરવાના. એલ્યુમિનિયમ ધાતુ, જો તમે આનું તમને ખ્યાલ આવશે કે એલ્યુમિનિયમ અને ઓક્સિજન અત્યારે સંયોજિત અવસ્થામાં છે અને જો તમે એનું રિડક્શન કરશો તો આપણને એલ્યુમિનિયમ ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે. બરાબર, આવી રીતે ધાતુના જે કાચી ધાતુના જે કણો છે એમાંથી શુદ્ધ ધાતુ એલ્યુમિનિયમ મેળવવી એને સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કહેવાય. અને ખાસ મિત્રો વિચારજો કે ધાતુ કર્મવિધિમાં આ તબક્કો ખૂબ અને ખૂબ મહત્ત્વનો છે. કારણ શું? તો કે ધાતુ જે છે મિત્રો એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે અને એટલે જ એ કોઈને કોઈ અન્ય તત્વ સાથે સંયોજિત અવસ્થામાં છે એનાથી એને દૂર કરવું છે, મતલબ ધાતુનું રિડક્શન કરવાનું છે. આમાં તમે જુઓ કે એલ્યુમિનિયમ ધાતુનો ઓક્સિડેશનાંક +3 છે. ઓક્સિજન દૂર થશે તો એનો ઓક્સિડેશનાંક 0 થશે. કોઈ પણ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કરવા માટે મોટા ભાગે એનું રિડક્શન કરવાનું જરૂરી હોય છે અને એ રિડક્શન માટે જ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો, વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો એવો ઉપયોગ કરવાનો કે જેથી કરીને આ રિડક્શન ખૂબ જ સરળ થાય, આર્થિક રીતે પરવડે તેવું થાય અને આપણને ઓપ્ટિમમ સ્ટેટની પ્રાપ્તિ થાય. તો ધાતુ જે છે એ આપણને અલગ મળશે, જે ધાતુ કર્મવિધિનો ખૂબ અને ખૂબ અગત્યનો તબક્કો છે. આવું દરેક ધાતુ માટે, અહીંયા તો ખાલી હું એલ્યુમિનિયમના ઉદાહરણ તરીકે લઈ સમજાવું છું, પણ દરેક ધાતુ માટેનો બીજો તબક્કો શું હોય તો કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કરવું એનો બીજો તબક્કો હોય. માનો કે અહીંયા આગળ આપણને ધાતુ જે મળી એ પણ હજી સંપૂર્ણ શુદ્ધ હોતી નથી. બની શકે કે કોઈ આ પ્રકારે જે ધાતુ આપણને મળશે એ 95% શુદ્ધ હોય, 96% શુદ્ધ હોય, 100% શુદ્ધ ધાતુ અહીંયા પણ હજી મળતી નથી. અને એટલા માટે એનો ખૂબ મહત્ત્વનો ત્રીજો તબક્કો છે એ ધાતુના શુદ્ધિકરણ માટેનો છે. ધાતુ કર્મવિધિનો ત્રીજો તબક્કો જે છે
એ છે ધાતુનું શુદ્ધિકરણ, અને જો ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે આપણને ત્રીજા તબક્કામાં શુદ્ધ ધાતુ છે એ પ્રાપ્ત થાય છે. તો આ 3 પ્રક્રમો જે પ્રયોજવામાં આવે છે ઉદ્યોગોની અંદર, એ સંપૂર્ણ પ્રક્રમને જ ધાતુ કર્મવિધિ અથવા એને ઇંગ્લિશમાં મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કાચી ધાતુમાંથી આ જે કાચી ધાતુ છે એ કાચી ધાતુમાંથી ધાતુના અલગીકરણ માટેની જે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીય જે પ્રક્રમ છે, વૈજ્ઞાનિક પ્રક્રમ કે ઔદ્યોગિક પ્રક્રમનો ઉપયોગ કરી અને ધાતુનું અલગીકરણ કરવા માટેની જે કુલ પ્રક્રિયા છે, કુલ પ્રક્રમ છે, એને ધાતુ કર્મવિધિ અથવા એને ઇંગ્લિશમાં મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી બધી વખત માનો કે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે ધાતુ કર્મવિધિ એટલે શું, તો કાચી ધાતુમાંથી ધાતુના અલગીકરણ માટેની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોની ગોઠવણી કરી અને જે કુલ પ્રક્રમ જે પ્રયોજવામાં આવે છે એને ધાતુ કર્મવિધિ અથવા એને મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. આ માટે ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો સમન્વય પણ કરવામાં આવે છે. તો આવા પ્રકારના સિદ્ધાંતોનો સમન્વય કરી અલગીકરણ અને નિષ્કર્ષણ માટેની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પદ્ધતિઓનો કે પ્રક્રમોનો ઉપયોગ કરી અને ધાતુને અલગ કરવા માટેનો જે સંપૂર્ણ પ્રક્રમ છે એને ધાતુ કર્મવિધિ અથવા તો ઇંગ્લિશમાં તેને મેટલર્જી તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો ખાસ સમજો કે આ જે ખનિજનું ખોદકામ કરી અને પૃથ્વીના પોપડામાંથી જે આપણે બહાર કાઢીએ છીએ એને ધાતુ કર્મવિધિ નથી ગણવાનું. એક ખનિજનો બારીક ભૂકો કે પાવડર કરી એનું કચરી અને બારીક કણોમાં રૂપાંતર કરી અને કાચી ધાતુ અને ગેંગને અલગ કરવામાં જે આવે છે એનો પહેલો તબક્કો છે, જેને કાચી ધાતુ કે અયસ્કના સંકેન્દ્રણ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ સંકેન્દ્રણ કીધું કે આ જે કાચી ધાતુના કણો છે એ આ સમગ્ર વિસ્તારમાં ફેલાયેલા છે, કારણ કે એની સાથે ગેંગ અથવા અશુદ્ધિ છે. એ ગેંગ અથવા અશુદ્ધિને તમે દૂર કરો તો આપણને આ કાચી ધાતુના કણો એકત્ર થશે, ભેગા થશે, જે આપણા માટે કામના છે. એટલે એ ધાતુ કર્મવિધિનો પહેલો તબક્કો એ કાચી ધાતુના સંકેન્દ્રણનો છે. બીજો તબક્કો શું છે, તો આ જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એનું રિડક્શન કરી અથવા એના માટે જે પ્રક્રમ કરવો પડતો હોય તે કરી અને ધાતુને અલગ કરવી. ધાતુ જેની સાથે સંયોજિત અવસ્થામાં છે એનાથી એને અલગ કરી અને જો તમે ધાતુને પ્રાપ્ત કરો તો એને બીજા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે, જે છે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. માની લો કે અહીંયા આગળ આપણને જે ધાતુ મળશે એ પણ હજી સંપૂર્ણ શુદ્ધ હોતી નથી, એટલે ત્રીજા તબક્કામાં એ ધાતુનું શુદ્ધિકરણ કરવું પડે છે. આવા 3 તબક્કાનો સમાવેશ ધાતુ કર્મવિધિમાં કરવામાં આવે છે. આ પાઠની અંદર પણ આપણે આ 3 તબક્કાઓનો વારાફરતી અભ્યાસ કરવાનો છે. તમને એમ થાય કે તો આમાં શું થયું, તો આ સહેલું કામ નથી. કાચી ધાતુનું સંકેન્દ્રણ કે અયસ્કનું સંકેન્દ્રણ કરવું એના માટે પણ વિવિધ પ્રક્રમોનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે કયા ધાતુની કાચી ધાતુ છે, એની સાથે ગેંગ કોણ છે, અશુદ્ધિ કોણ ભળેલો છે, એના બધા ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને જુદા જુદા પ્રક્રમોની ગોઠવણી કરી અને કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ થાય. મેં તમને કીધું તેમ ધાતુ કર્મવિધિનો આ બીજો તબક્કો એ ખૂબ મહત્ત્વનો છે. ઓપ્ટિમમ સ્ટેટ પ્રાપ્ત કરવા માટે આમાં જ ખાસ કાળજી રાખવી પડે છે. એના માટે જ ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે છે અને એનો ઉપયોગ કરી અને આ પ્રકારના ધાતુના સંયોજનોનું રિડક્શન કરી અને ધાતુ છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. તો એના માટે પણ વિવિધ પદ્ધતિઓ કે પ્રક્રમો છે એ ગોઠવવામાં આવે. ત્રીજો તબક્કો છે ધાતુનું શુદ્ધિકરણ. તો એની અંદર પણ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. તો બધી જ આ બધી ધાતુઓના અલગીકરણ માટેના જે ધાતુ કર્મવિધિના જે 3 તબક્કાઓ છે અને દરેક તબક્કામાં જે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે અથવા તો આપણે સમજવાનું છે. સૌપ્રથમ તમે જુઓ તો આપણી બુકની અંદર મિત્રો આ પાઠ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પાઠની અંદર શરૂઆતમાં 2 પાનાની અંદર ધાતુઓના ઇતિહાસ વિશે સમજાવવામાં આવ્યું છે.
ઘણા બધા વર્ષો પૂર્વે ધાતુઓ વિશેનું કોઈ જ્ઞાન હતું નહીં. તો ધીમે 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 આ દિશામાં અથવા અહીંયા સુધી આપણે કેવી રીતે પહોંચ્યા એનો એક આખો ઇતિહાસ એ 2 પાનાની અંદર લખાણ લખી અને સમજાવવામાં આવેલો છે. આ ધાતુના ઇતિહાસ વિશેની જે વાત છે એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓની જાણકારી માટે છે. આ પ્રથમ 2 પાઠ કે જે ધાતુઓનો ઇતિહાસ જે વર્ણન કરવામાં આવ્યું છે એ પરીક્ષાઓમાં પૂછવામાં આવતું નથી. તો જો તમારી પાસે સમય હોય અને તમે જો થોડો રસ ધરાવતા હો તો આ પાઠના પ્રથમ 2 પાના એ તમારે માત્ર ને માત્ર વાંચવાના છે. એમાંથી કંઈ યાદ ન રહે તો ગોખવાની જરૂર નથી. તમને ખાલી એટલો ખ્યાલ આવશે કે જુદા જુદા સમયે ધાતુઓ વિશેની સમજણ વિજ્ઞાન જગતમાં કેવી હતી. ધાતુ તત્વો એ આજકાલ અને આપણે ભણતા છે ત્યારથી જ અસ્તિત્વમાં છે એવું જ નથી. કેટલા બધા વર્ષો પૂર્વે ધાતુઓનો ઉપયોગ થતો આવ્યો છે અને એ ધાતુ માટે ધાતુના અલગીકરણ માટે કેવી રીતે ત્યારે પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી એ પદ્ધતિનો ઉપયોગ કરીને ધાતુનું કેવી રીતે અલગીકરણ કરવામાં આવતું હતું એના વિશેની બધી સમજણ છે. અત્યારે જે આપણે ભણીએ છીએ મિત્રો એ બધી આધુનિક ટેકનોલોજીની વાત છે કે અત્યારે આખા વિશ્વમાં ધાતુની જરૂરિયાતને પૂરી પાડવા માટે ધાતુનું જે નિષ્કર્ષણ કે અલગીકરણ જે કરવામાં આવે છે એમાં કેવા કેવા પ્રકારની પદ્ધતિઓ કે પ્રક્રમોનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે અત્યારે સમજી રહ્યા છીએ. વર્ષો પૂર્વે ઉષ્માગતિશાસ્ત્ર કે વિદ્યુત રચના સિદ્ધાંતોનો ઉપયોગ થતો હતો નહીં. તો ત્યારે કેવી રીતે ધાતુનું નિષ્કર્ષણ થતું હતું એના વિશેની સમજણ આપણી બુકની અંદર પ્રથમ 2 પાઠમાં આપેલી છે. એનો ઉપયોગ શું કરતા હતા, એનું શું મહત્ત્વ, એના પુરાવાઓ ક્યાં ક્યાં મળેલા છે, તો એ બધી બાબતો એ આપણી બુકની અંદર પ્રથમ 2 પાનાની અંદર સમજાવેલી છે. તો મિત્રો ટાઈમ હોય તમારી પાસે ને રસ હોય તો વાંચજો. ખાલી માત્ર ને માત્ર વાંચવાનું છે. એમાંથી એક પણ શબ્દ ગોખવાનો નથી. ન યાદ રહે તો પણ કાંઈ જરૂરી નથી. એ તમને પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. અને એટલા માટે તમે જુઓ કે આપણા પાઠનો પહેલો જ મુદ્દો છે એ ધાતુઓના પ્રાપ્તિ સ્થાન છે. જે બધી ધાતુઓનું આપણે નિષ્કર્ષણ કરવાનું છે એ ધાતુના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે સમજીશું. ઉપરાંત અહીંયા આગળ આ પ્રથમ લેક્ચરની અંદર મેં તમને માત્ર પ્રસ્તાવના સમજાવી છે કે ખનિજ કોને ગણાય, કાચી ધાતુ કોને ગણાય, જેને આપણે અયસ્ક અથવા ઓર પણ કહીએ છીએ. કાચી ધાતુમાંથી ધાતુ એટલે તમે જુઓ કે આ છે ને ધાતુ કહેવાય, પણ એ શેમાંથી મળશે તો કે આમાંથી, એટલે આને એની કાચી ધાતુ કહેવાય. ટૂંકી ટચ વાત કે પાકી ધાતુ જેમાંથી મળે છે એને એની કાચી ધાતુ કહેવાય. કેમ કે આ છે એ પાકી ધાતુ ન કહેવાય, કેમ કે ધાતુનું સંયોજન છે. તો કાચી ધાતુનો મતલબ એવું નહીં સમજવાનું કે હાથમાં જ પડે ને તૂટી જાય ને, એમ નહીં, એવી વાત નથી. બરાબર? કાચી ધાતુ એટલે શું કે જેમાંથી આપણને પાકી ધાતુ મળે ને, જેમાંથી પાકી ધાતુ મળે છે એને એની કાચી ધાતુ કહેવામાં આવે. તો ધાતુનો જે પ્રાપ્તિ સ્ત્રોત છે એ કાચી ધાતુ, અને કાચી ધાતુનો જે પ્રાપ્તિ સ્ત્રોત છે ને એ ખનિજ કહેવાય. શબ્દ બરાબર વિચારજો બરાબર કે ખનિજમાંથી આપણને શું મળશે? કાચી ધાતુ, અને કાચી ધાતુમાંથી આપણને ધાતુ મળશે. તો ધાતુ કર્મ વિધિ જે છે ને એમાં આ કામ કરવાનું છે. પહેલો તબક્કો શું થયો કે ખનિજ જે છે એમાં કાચી ધાતુના કણો અને ગેંગ અથવા અશુદ્ધિ છે એ બંનેને અલગ કરવાના, અને કાચી ધાતુના કણોને ભેગા કે એકત્ર કરો એને સંકેન્દ્રણ કહેવાય. એટલે પહેલો તબક્કો છે કાચી ધાતુ કે અયસ્કનું સંકેન્દ્રણ છે. બીજો તબક્કો શું છે તો કે આ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુને અલગ કરવી, એનો બીજો તબક્કો છે. એટલે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. અને ત્રીજો તબક્કો શું છે તો કે આ જે ધાતુ આપણને પ્રાપ્ત થઈ છે એ સંપૂર્ણપણે હજુ શુદ્ધ હોતી નથી, એટલે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું. આખા પાઠની અંદર મિત્રો આપણે આ 3 તબક્કાનો અભ્યાસ કરવાનો છે. એમાંથી પહેલો તબક્કો જે છે એના માટેના પણ વિવિધ પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આના માટે ખાસ કરીને મેં કીધું તેમ ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રચના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડશે, અને આના માટેની જુદી જુદી પદ્ધતિઓ છે એ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. એનો આપણે અભ્યાસ કરીએ તે પહેલાં જે બધી ધાતુના નિષ્કર્ષણ કે વગેરે આપણે સમજવાનું છે, તો એ બધી ધાતુના પ્રાપ્તિ સ્થાન ક્યાં છે, એનું કાચી ધાતુ કઈ છે એના વિશે આપણે સમજીશું.
પરંતુ એની સંપૂર્ણ વાત જે છે એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આ પાઠ પણ મિત્રો ખાસ અને ખાસ સમજવા જેવો છે. તમે આવું બધું થોડુંક સમજો કાલ્પનિક, તો તમે આ વાતને સમજી શકશો. માત્ર પાઠને વાંચવાથી આ વસ્તુ તમને સમજાશે નહીં. એટલે દરેક આ પાઠનો પણ લેક્ચર સાંભળવો અને શીખવા માટે તમે જુઓ કે કાં જોવાની પ્રક્રિયા કરવી પડે, કાં સાંભળવું પડે. આ બે જ હથિયાર છે. ત્રીજું હથિયાર છે એ વાંચનનું છે. પણ એની અગાઉ બે હથિયારનો જો ઉપયોગ કર્યો હોય તો વાંચનની પ્રક્રિયા ખૂબ સરળ બને. એટલે જોવાથી અને સાંભળવાથી આપણે ઘણું બધું શીખી શકીએ અને એ જ આપણને લાંબો સમય યાદ રહેશે. અને એને જ યાદ રાખવા માટે આપણે વાંચન કરતા હોઈએ. ખાલી વાંચવાથી કશું યાદ રહેતું પણ નથી, પણ એના માટે સૌ પહેલાં જોયેલું અને સાંભળેલું એ વધુ યાદ રહેશે. આટલી વાત તમે જો આમાં સમજો તો આ પાઠને સમજવો પણ ખૂબ જ સરળ બનશે. પાઠ જે છે એમાં કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ પણ આપણે સમજવાના છે, પણ દરેકમાં વાત કોમન છે કે આ 3 તબક્કાઓ છે ને એમાંથી પસાર થઈ અને આપણને શુદ્ધ ધાતુ છે એ આપણને મળશે. તો જુદી જુદી જે બધી ધાતુઓ છે એનું પ્રાપ્તિ સ્થાન શું છે, કેવા ખનિજો સ્વરૂપે મળે છે એની વાત કરીએ અથવા કરીશું. અને ત્યારબાદ પહેલો તબક્કો છે ને ધાતુ કર્મ વિધિનો, એને આપણે સમજીશું. એમાં આવતી બધી પદ્ધતિઓ સમજીશું. ત્યાર પછી બીજા તબક્કાની વાત કરીશું અને પાઠના અંત ભાગમાં એના ત્રીજા તબક્કાને આપણે સમજીશું. તો ખાસ યાદ રાખજો, આ પાઠને આપણે કઈ રીતે સમજવાનો છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે પાઠની અંદર આ 3 જ તબક્કાનો અભ્યાસ કરવાનો છે, પણ દરેક તબક્કામાં જે બધી પદ્ધતિઓ પ્રક્રમો છે એને આપણે જોતા જવા પડશે. તો સૌપ્રથમ ધાતુના પ્રાપ્તિ સ્થાન વિશે જે આપણે સમજવાનું છે એ આપણે સમજીશું. અત્યારે માની લો કે આપણી બુકમાં જે પહેલો ટૉપિક છે ધાતુનું પ્રાપ્તિ સ્થાન, એમાં આ બધી બાબત સમજાવેલી જ છે, પણ મેં તમને મારી રીતે સમજાવી છે કે આટલું જાણ્યા પછી ધાતુના પ્રાપ્તિ સ્થાન વિશે સમજવાનું. ત્યાર પછી એનો પહેલો તબક્કો છે આપણે સમજીશું. આપણી બુકમાં થોડુંક આડાવડું આપેલું છે. તો આ બધી બાબતો બુકમાં પણ આપેલી છે, તમે શાંતિથી વાંચજો અને એનો અભ્યાસ કરજો. તો ધાતુના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે વાત કરીશું, જેની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.